હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા અધ્યાય. આજે આપણે વાંચીશું 14મો અધ્યાય. અને આગળ જેને બાકી રહી ગયો હોય તો મારી આ લિંક ઉપર આગળ મળી રહેશે. આ મારી માધવ ચેનલમાં પુરુષોત્તમ માસની મહત્વની કથા. સુતજી કહેવા લાગ્યા, રાજા દ્રઢધનવાએ કેટલાક દહાડા ચિંતામાં વિતાવ્યા. તેમાં એક દિવસે વાલ્મીકી ઋષિ તેમને ત્યાં આવ્યા. ઋષિને જોતા દ્રઢધનવા સામો ગયો અને યોગ્ય આદર સત્કાર કર્યો. પછી ઉત્તમ આસન પર બેસાડી તેમના પગ પોતાના ખોળામાં લઈને બેઠો. પછી પોપટના શબ્દો યાદ કરી કહેવા લાગ્યો. આપણે આગળના તીરમાં ત્યાં વાંચ્યું હતું કે રાજા જ્યારે જંગલમાં જાય છે, આ વિશ્રામ કરે છે, ત્યારે પોપટ આવીને એને 4 શબ્દો કહેતા દેખે છે. પછી એ પોપટના શબ્દો રટણ કરતો કરતો તેને ચેન નથી પડતું. ત્યારે હવે એનો જવાબ આજે આ ઋષિમુનિ આપશે. આપણે આગળ જોઈએ. આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. હું મહાન ભાગ્યશાળી થઈ ગયો છું. બોલતો તે શાંત થયો. ત્યારે વાલ્મીકીએ કહ્યું, રાજન, તમે કયા મન દુઃખમાં પડ્યા છો તે મને કહો. જ્યારે રાજાએ કહ્યું ત્યારે મહાત્મય એકદા શિકારી કરવામાં વનમાં ગયો હતો. ત્યારે એક પોપટે મને કહ્યું હતું કે પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરોબરી નથી એવા સુખને જોઈ તું તારો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? આ શબ્દોનો અર્થ મારાથી સમજાતો નથી. એનો અર્થ છે તે પાપ મને કહો. વળી આજે બધું સુખ મને મળ્યું છે તે કયા પુણ્યથી મળ્યું છે તે પણ મને કહો. રાજાના વચન સાંભળી વાલ્મીકીએ સમાધિ ચડાવી. પછી સમાધિ ઉતારી કહેવા લાગ્યા, હે રાજન, તમે તમારા પૂર્વજન્મ સાંભળો. પૂર્વજન્મના દ્રવિડ દેશના તામ્રવર્ણ નદીના કાંઠે રહેનારા ધનિષ્ઠ અને સંતોષી સુદેવ નામના એક બ્રાહ્મણ હતા. ગૌતમની પુત્રી હતી અને ગૌતમની પુત્રી ગૌતમી તમારી પત્ની હતી. જેમ પાર્વતી ભગવાન શંકરની સેવા કરે તેમ તમારી સેવા કરતા. પણ ગૃહસ્થાશ્રમ ભોગવવા ઘણો કાળ વીતી ગયો છતાં તમારે ત્યાં સંતતિ થઈ નહીં. ત્યાં તમને દુઃખી થવા લાગે. સંસારમાં પુત્ર નથી તો કાંઈ નથી. તપ દાન કરેલું સુખ મળે છે, પણ પુત્ર વિના આ માનવ જીવન નકામું છે અને હવે જીવવું પણ ગમતું નથી. આવા પતિના દુઃખ ભર્યા શબ્દો સાંભળી ગૌતમી બોલી, હે નાથ, તમે વિદ્વાન થયા શું કરો છો? તમે સદાચારી હોવાથી સ્વર્ગને જીત્યું છે. તમે જ્ઞાનીને પુત્રથી સુખ મળવાનું હતું. પૂર્વ પુત્ર સુખથી દુઃખી થયેલા ચિત્રકેતુ રાજા નારદ તેમના અંગીરા ઋષિએ તાળ્યા હતા. અંગ રાજા દૃષ્ટ પુત્રની ત્રાસી મધ્યરાત્રિએ વનમાં ચાલ્યો ગયો હતો. માટે હે સ્વામી, પુત્રનો વિચાર છોડો. તેનાથી તમને સુખની બદલે દુઃખ જ થશે. છતાં પુત્રની ઈચ્છા હોય તો મનોકામના પૂરી કરનાર શ્રી હરિની તમે આરાધના કરો. જેમની આરાધના કરવાથી કરદમ ઋષિએ સાંખ્ય શાસ્ત્ર પૂર્વક યોગીઓનો શ્રેષ્ઠ કપિલ નામે પુત્ર થયો હતો. પત્નીનું વચન સાંભળી સુદેવે તપ કરવાનો નિર્ણય કર્યો અને પત્ની સાથે તામ્રવર્ણી નદી કિનારે આવે અને તપ કરવા લાગ્યો. તે 5 દિવસ માત્ર સુકાયેલા પાંદડા ખાતો તેમજ પાણી પીતો. આ પ્રમાણે તેને 4000 વર્ષ સુધી તપ કર્યું. તેના તપથી ત્રિલોકી કંપી ઉઠ્યું અને ભગવાન વિષ્ણુ ગરુડે ચડી ત્યાં આવ્યા અને ભગવાનને જોઈ સુદેવ દંડવત પ્રણામ કર્યા. ઇતિ બ્રહ્મ નારદીય પુરાણમાં ભગવાન દર્શન પામતું 14મો અધ્યાય સંપૂર્ણ. આપણે જોયું કે કોઈ બી વસ્તુ બીજા જન્મમાં તમને જે બી મળે છે તમારા કર્મોથી, તમારી ભક્તિ અને તમારા તપથી મળે. હવે આપણે આગળનું 15મા અધ્યાયમાં જોઈશું. તમે વિચારતા હશો કે આટલા બધા વર્ષ લોકો તપ કેવી રીતે કરતા હશે, પણ આ બધું ત્રેતા યુગ સતયુગની વાત છે. તે ટાઈમે આપણી લાખો વર્ષની ઉંમર હતી, એટલે આટલા વર્ષ તપ બી થતું ને એટલું લાંબુ આયુષ્ય જીવતા. પણ આ કળિયુગમાં આપણું આયુષ્ય 100 વર્ષનું બી નથી ને. હવે તો 50-60માં ગમે ત્યારે જતા રહીએ. તો જેટલું બને એટલી ભક્તિ કરો અને હરિનામ લો અને પોતાની જિંદગીને સાર્થક કરો. આપણે જો એટલો ટાઈમ નહીં તપ કરવાનું, વાત કરવાનું, કેમ કે કળિયુગમાં આપણું જીવન ક્ષણભંગુર જ છે. નાના બી પહેલાં જાય એવું જરૂર નહીં, મોટા જાય. બાપ બેઠો હોય દીકરો જતો રહે, મા બેઠી હોય દીકરી જતી રહે. એટલે જેટલું બને એટલું જલ્દી ભક્તિનું મેં ચાલુ કરો. આપણે વાર્તા વાંચીશું 14મી હરણ હરણીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે. નાના મોટા સર્વ શ્રદ્ધાળુઓ નદીએ નાહવા જઈ રહ્યા છે. નદી પાસે ઝાડીમાં હરણ હરણીનું યુગલ રહે છે. એક દિવસે ઝાડી આગળ બેસીને કેટલા સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી રહી. વાર્તા આ હરણ હરણીએ પણ સાંભળી અને બંનેને પુરુષોત્તમ મહિનાનો નાહવાનો વિચાર કર્યો. પરંતુ નદી આગળ જતા તો એમને ડર લાગતો, એટલે મૂંઝાયા આવે તેવું શું? પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેવી રીતે કરવું અને મૂંગા પ્રાણી તો વ્રતનું સમજણ કોણ પાડે? વિચાર કરતા એક યુક્તિ સૂચી. આવી ઝાડી નજીક લાકડાની એક મોટી પાટ
રાળી હતી. ત્યાં આગળ કેટલા ભાવિકો નાહી આવતા અને ભીના વસ્ત્રો પાટ ઉપર મૂક્યા અને કપડાં બદલતા. આ પાટ નીચે આવીને હરણહરણી ભરાઈ જતા. આથી પાટ ઉપર મૂકેલા ભીના કપડાનું પાણી તેમના ઉપર ટપક ટપક કરવા લાગ્યું. આ જોતા જાણે નદીમાં સ્નાન કરી રહ્યા છે એવી કલ્પના કરી વળી ભાવિકો ત્યાં આગળ બેસીને પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળતા તો હરણહરણીને પણ લાભ મળતો. કથા વાર્તાથી ત્યારે બંને કાન સરવા કરી બરાબર સાંભળતા અને હાથમાં હરણહરણીને સાંભળ્યું કે પુરુષોત્તમ મહિનાના કરેલા દાનનું ફળ અધિક મળે છે. વળી આ બધા ભાવિકો નદીએ નાહીને કરી આવ્યા બાદ યથાશક્તિ દાન કરતા હતા. અરે હરણહરણી પણ દાન કરવા તત્પર થયા, પરંતુ દાન છે ને કરે? એમની પાસે સોનું, રૂપું, જર ઝવેરીત ક્યાંથી હોય તો દાન કરે? હરણી કહે, નાથ, એક રસ્તો છે. આપણે આટલામાંથી લીલું ઘાસ તોડી લાવીને એક એક કોઈ ગાયને ખવડાવીએ એટલે દાનનું ફળ મળશે. ગાયને ખવડાવવાનું પણ ઘણું પુણ્ય છે. આ પ્રમાણે ભક્તિ કરીશું એટલી ભક્તિ વધશે. હરણે આ વાત ગમી ગઈ અને બંને દોડીને થોડું થોડું ઘાસ તોડી લાવે અને ગાયને ખવડાવવા લાગે. ઘણા દિવસોથી ભૂખી હતી તેવી લીલું જાતનું ઘાસ જોઈને તંદુરસ્ત બની ગઈ. ગાયને એટલું સરસ લાગ્યું. એવી રીતે નહીં કે તમે પૈસાથી દાન કરો, શ્રમથી કરો, મૂંગા પ્રાણીને ખવડાવો, એ પણ દાન ગણાય છે. યથાશક્તિ તમારે જો શક્તિ ના હોય તો થોડું ઘણું બી દાન કરવું જોઈએ. આવી રીતે જ રોજ તાજું ઘાસ ખવડાવવાથી હરણહરણી ઉપર પ્રસન્ન જીવ ઉપજી તેમને થયું કે હું પણ એમના ઉપકારનો કંઈ બદલો વળી આપું. એક દિવસ હરણે ઘાસ તોડી લાવીને ખાવા માટે મૂક્યું એટલે ગાયે મનુષ્યની ભાષામાં કહ્યું, હે હરણ, તમે અબુદ્ધ પ્રાણી થઈને પણ પુરુષોત્તમ મહિનાનું વ્રત કરો છો તો તમને તેના ફળ રૂપે માનવ અવતાર મળશે. પરંતુ એ માટે તમારે એક કામ કરવું પડશે. આ પુરુષોત્તમ માસની પૂર્ણ આહુતિ થાય તે રાતના નદી ગાળે આવેલા કાલદડાના ઝાડ નીચે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તે વેળાએ તમે બંને પતિ પત્ની દોરડાનો ટૂંપો ખાઈને મરી જવાનો પ્રયત્ન કરજો. એટલે પુરુષોત્તમ ભગવાન તમારા વ્રતના પ્રભાવથી તમારા ઉપર પ્રસન્ન થઈને તમને પશુમાંથી માનવી બનાવી દેશે. આ સાંભળી હરણે તો આશ્ચર્યમાં પડી ગયા. હર્ષ પણ થયું, કારણ કે તેમને પ્રાણીમાં અવતારમાંથી મુક્ત થવાની દોરવડી મળી ગઈ અને સમજ્યા કે ગાય તે જેવી તેવી નથી, પરંતુ દેવી ગાય છે. એટલે બંને તેના પ્રત્યે અમી દ્રષ્ટિ ઊભી રહ્યા. પરંતુ ગાયે કહ્યું, તમે કરેલું મુશ્કેલ છે. ત્યાં તો ગાયે દૂર પડેલું એક દોરડું બતાવ્યું. હરણે તે દોરડું મોઢુંમાં ખેંચીને પેલી પાટણે મૂકી દીધું. આમ દિવસો પસાર થવા લાગ્યા. જોતજોતામાં પુરુષોત્તમ માસ પૂરો થયો. સાંજમાં હરણ અને હરણી પેલું દોરડું લઈને નદી આગળ આવેલા કાલદળના ઝાડ નીચે ગયા. રાત પડવાની રાહ જોવા લાગ્યા, કારણ કે આજે રાતના પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતાથી બંને પશુ યોનિમાંથી મુક્ત થવાના હતા. રાત પડતા પુરુષોત્તમ ભગવાન બાળ સ્વરૂપે ઝાડ ઉપર પ્રગટ થયા. થોડીવાર હરણે દોરડું ઝાડ સાથે બાંધ્યું અને દોરડાને ગાળો કરીને પોતાની ડોકમાં નાખી દીધો અને બાકી રહેલા દોરડાનો ગાળો કરીને હરણીને પણ પોતાના ગળામાં નાખી દીધો. હવે બંને કૂદાકૂદ કરી તો પણ સહેલાથી ટૂંપા ખાય તેમ હતું, પરંતુ તે કરવા જાય તે પહેલાં તેમના રમત જોઈ પહેલાં પુરુષોત્તમ ભગવાન બોલ્યા, અરે અરે, આ શું કરી રહ્યા છો તમે? આમ મરવાનો પ્રયત્ન શાને કરો છો? હું તમારા પર પ્રસન્ન છું. હવે તમારે પશુના અવતારમાં આમ તેમ ભટકવું નહીં પડે. આમ કહી ભગવાને કળશમાંથી અમૃતનો છંટકાવ હરણી ઉપર કર્યો. એટલે બંનેની મુક્ત થઈ ગયા અને જોતજોતામાં પશુના સ્વરૂપમાંથી માનવ સ્વરૂપને પલટી ગયા અને પશુદેહમાં પણ તેમનાથી અજાણે પુરુષોત્તમ વ્રત થયું. તેથી આ ફળ હતું. બંને ભગવાનને પગે લાગી ઊભા રહ્યા અને ભગવાને તેમના માથે હાથ મૂકીને કહ્યું, ભક્તો, પશુ દેહમાં તમે મારું વ્રત કર્યું છે તેનું ફળ અધિક છે. માટે ચાલો મારી સાથે વૈકુંઠમાં ચાલો. પશુને એટલી બધી જાણ હોતી નથી, પાપ ના પાપ, અપરાધ ના અપરાધ, એવી બધી ખબર નહીં હોતી. તો બી એમને કરો એટલે એમને ડબલ ફળ. આપણને બધી ખબર હોવા છતાં કરીએ એટલે આપણે થોડું પાપ બી ભોગવવું. કે મનુષ્યમાં ભગવાનની બુદ્ધિ, ચેતના, જિજ્ઞાસા કરવાની શક્તિ આપી છે, એ પશુઓમાં નથી. એવામાં સરસ કરતું એક દેવી વિમાન તે ઉતરી આવી. તેમાં ભગવાને બંનેને બેસાડ્યા અને પોતે પણ બેસી ગયા. પળવારમાં તેઓ વૈકુંઠમાં આવી ગયા. વૈકુંઠની અપાર શોભા નિહાળી હરણ અને હરણીના પલટાઈને મનુષ્ય દેહમાં આવેલા સ્ત્રી પુરુષ હર્ષ ઘેલા થઈ ગયા. ભગવાને ત્યાં તેમને પોતાની સેવામાં રાખી લીધા. જાણીને વ્રત થાય પણ અજાણે કરી દે જાય તો પણ તેનું ફળ મળે એ પ્રભુ પ્રસન્ન થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હરણ હરણીને ફળ્યા એવું તમારું વ્રત કરનારને અને આ કથા વાંચનારને અને આ કથા સાંભળનારને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આ રીતે પુરુષોત્તમ મહિનાના બહુ જ હવે થોડા દિવસો બાકી રહ્યા છે. કોઈને બાકી રહી ગયું હોય, કોઈને દિલમાં ઈચ્છા થઈ હોય આ બધું કથા વાર્તા સાંભળી, જેટલા દિવસ બને એટલા દિવસ પુરુષોત્તમ ભગવાન કરજો. અને જે કરો છો એની સેવા કરજો, મંદિરમાં જઈને સેવા કરજો, વૈષ્ણવોની સેવા કરજો જે કૃષ્ણના ખૂબ પ્રિય છે. જો ભક્તિ વધારવી હોય અને જો કૃષ્ણ નિકટ જવું હોય તો ડાયરેક્ટ નહીં મળે. તમારે પહેલાં એમના વૈષ્ણવોને પકડવા પડશે. વૈષ્ણવોના ચરણથી, એમની ચરણ રજથી તમને કૃષ્ણ ભગવાન મળશે. હરે કૃષ્ણ.